तो व्यूअर्स देख सकते हैं सारी रात सत्संग चला। तो सवेरे सवेरे गीता पाठ और हवन पूजा हो रही है। हवन पूजा होने के बाद हमारे यहाँ प्रसाद बांटी जाएगी, ये देख सकते हैं आप। હવે સંત તો બેડીમાં બેઠા છે, હવે બોરી ફરવા નાશે તો હવે એમાં સાધુને કેવો તો બેડી છે એટલે બુડી જશે એમાં તો અમે તો બોરી ફરવા નાશે। હવે બોરી આજે કોણ રસે? ભગવાન રસે। ભાઈ બેડીમાં સડો, બેડી નામે ઈશ્વર નો છે, બેડી નામે ભગવાન નો છે। બરાબર બેડીમાં બેહો, બેડીમાં આ કપથી ઓલે કપે રાશો, બેડીમાં ફરીને ઓલે કપે। હવે મોરી ફરવા જાતો ચક્કર से लख 84 भटकत भटकत आपको अवसर आयो। हेलो फ्रेंड्स, नमस्कार है, जय श्री राम। तो आज के लोगों में आपको कहते हैं स्वागत और वेलकम। तो फ्रेंड्स आई होप आप सारे एकदम अच्छे बढ़िया होंगे। मैं भी आपकी कृपा से एकदम ठीक ठाक मस्त हूँ। तो फ्रेंड्स आज फैमिली से हम जाने वाले हिंदू भाइयों की गांव में। आज हमारे हिंदू भाई जो उन लोगों का एक सत्संग है, तो हमें इन्वाइट किया। तो आज जो ना आपको हिंदू भाइयों के सत्संग की जो रीतें रवाजें होती हैं, तो हमारे यहाँ गाँव में जो पाकिस्तान में हिंदू जो कोली कमेटी रहती है, तो वो सत्संग किस तरह से सेलिब्रेट कैसे नहीं करते हैं, तो आज हम आपको दिखाने वाले हैं हिंदू भाइयों का सत्संग। और इसके बाद भी हम आपको हिंदू भाई सिंगर जो होते हैं, तो भगत भजन वगैरह गाते हैं, वो भी हम आपको दिखाएंगे। तो सबसे पहले हम आपको सत्संग की रीति रिवाज दिखाएंगे। तो हमारे जुड़े रहे वीडियो के अंत तक, सारा कुछ हम आपको दिखाने वाले हैं वीडियो के अंत तक। आय मूल में मत रावो तुमे सादेवा। आय 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 अब तुम सादेवा कर तुम्हारी सेवा। परमात्मा फकीर का उदाहरण फरमाते हैं, दर्शक का सेवा करें मुक्ति आई भगवान से भक्ति बाबा जी रे परमात्मा के संतारा हमने दर्शन कराया। वो योग के साथ तुम्हारी सेवा परमात्मा सुखी आय 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 पसरे दादी तेरे पाए लागे किया देवा। आय 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 वो नमक के साथे वाट तुम्हारी सेवा की।
आश्रम चलना में कालिका बोल रे वो तेव बोला दर्शन देवा कुल सा देवा ओ जब कैसा देवा तुम्हारी सेवा आश्रम चलना में कालिका बोल रे ओ देव मोला दर्शन देवा कुल देवा પાણી નથી જો સરિતા નામ નદી નું છે પાણી થઈ ની મોઢા મેળે હવે એ ખબર કોણ ગુનો પછી કીધું કે કલપ કરું તને કોનર બેઠો આ કલપ કરું છે આ બેઠા આ બધો આ સત્સંગ નો કલપ કરું કે છે વેદોમાં કલપ કરું તળે કોનર બેઠો ને ખદ્યા ખૂબ કમાણી નહીં કલપ કરું નહીં બાવળિયો નકા વસ્તુ ના ઓળખાણી મારા હરિગના ધૂણા ધર્મ લ્યો છો અમે જે સત્સંગમાં રહો તો અમે કેવા ભાવનાથી રહો શું અમારી જે ભાવનાનો ફલ છે મળશે ભાવનાનો ફલ બાબુ આવશે ભાવનાથી ફલ મળશે ને તો ભાવના જેવી અમારી હશે એવું ફલ પ્રાપ્ત થશે તો શ્લોકમાં तुलसी जिस जाकी कैसी भावना तैसा प्रभु फल दे तो પછી કીધું કે કલ્પ કરું તળે કોનર બેઠો ને ખત્યા ખૂબ કમાણી આ તો નહીં કલ્પ કરું નહીં બાવળિયો નકા વસ્તુ ના ઓળખાણી શાયદ અમને આ વસ્તુની ખબર નથી તો અમે ગુરુને શરણે જા અમે સંતોને શરણે જા પૂછો કે આ શું છે આ ચોલો શાનો છે ધર્મ શું છે અમારો આ ગૃહસ્થી આશ્રમ શું છે અને અમારો આ સંસાર આયો અમે શું કરન કેવું કામ કરો તો અમને પૂછાતી વાત કરી બરોબર એટલા હરકના મે સત્સંગ બરોબર માયા મળી તો મોજ ન માણી કરી કર્મ ની કોણી કા તો ભાગ બીજાનો ભળે નકા ખોટી છે કમાણી ઈ રાજ માથે બીજો રાજા આયો ઈ માયા ભરી એના પર બાપ કે દે હું ભેળું ધન કરું અને નીચરે વાહ વિચાર કર્યું આમ ના નામ ના ઉડાડ્યું ઈ ધન તો નીચરાનો કામ ન છે ના બાપે ખાધું ના નીચરે ખાધું ની ધન જોવા જાય માયા મળી તો મોજ ન માણી કરી કર્મ ની કાણી કા તો ભાગ બીજાનો ભળે નકા ખોટી છે કમાણી મારા હરિજન જૂના ધર્મ લ્યો જાણી પછી ગરુ મળ્યા તો સેવક ના સુધ્યાન વિમલ નાવે લેની ભોણી કા તો ગુરુ છે જ્ઞાન વગર નકા સેવક છે પામર પ્રાણી મારા હરિજન જૂના ધર્મ લ્યો બાપુ બે વાતામાં કોક તો રોલો છે ને જો તો ગુરુ માં કોઈ ઠકાણું થઈ ની કોઈ થઈ ની જો ફૂકો મારા તેમ ધોળા લુગડા ભણા મોય હાડી આ દેવું તો પછી કાતો ગુરુ મળ્યા તો સેવક ના સુધે યાર ગંડા મે હાથા મનથી તન મનથી રેગને આ ગુરુવાને સત્સંગ કરાતો ગુરુ મળ્યા તો સેવક ના સુધે વિમલ નાવે લેની વાણી નામ શબ્દ છે નાવે વાણી આ તો ગુરુ છે જ્ઞાનવાન નકા સેવક છે પામર પ્રાણી મારા હરિજના જૂના ધર્મ લ્યો જાણી અમૃત મળ્યું તો અમર ને ચૂન પી ધાની જુગતી ના જાણી કા તો ઘટમાં જો નથી નકા પી ધાન્યા સેર કોમ તો બાપુ વાત
બાબુ વાત કરે તો અમર ન છું અમર શું રે અમર તો મળ્યું તો અમર ન છું પીધાની જુગતી ના જોણી કા તો ઘટમાં જો નથી નકા પીધામે આવ્યું છે કોણી મારા હરિજન આ જૂના પછી કીધું કે કર્મ ધર્મ ભક્તિ પદાર્થન ભેદ ભિન્ના ધૂળ થોણી તો એ ગુણપતિ સમજી લે સંતો કા પૂરી રીતે પરમાણી મારા હરિજન આ જૂના તો ગીતાના 18મા અધ્યાયમાં ત્રણ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ લખ્યો છે ये बता दे मोक्ष का मार्ग गुरु मैं शरण हूँ तेरे हमें ई शरण हमारो मोक्ष नो थे गुरु ना आकाश में मोक्ष क्यों थे मोक्ष क्यों मोक्ष तो ओए थे असंत मां आ गुरु लोक में मोक्ष है बापू ओए थे बीज क्या हो तो को न मोक्ष न बचे न पुष्ट न पाताल न भूतले मोक्ष राशि में जायो मारो बनड़ो भलो रे जायो आ सुर सुआगण सुघड़ बनी आ हेते जाओ बे आ फेरासी टाणो 84 लाख जोणी एक एक जोणी 21 लाख ની હવે ઈ ચક્કર માં પડી જાતો પછી અમને રોડી જવાના તો અમારા સત્સંગ અમારો ધર્મ અમારા સંત અમારો જે ગુરુ જય વાક્ષણ કરે છે કે ભાઈ ધર્મને પાળ બોધો ધર્મને સંભાળો અને ઘરને સંભાળો આપના વજૂદને સંભાળો કે આ મોય કોણ છે શું લેવા આવ્યો છે શું કરશે શું કર્મો છે શું તો આ શિક્ષા બધી આ સત્સંગમાં મળશે જેમ કે હવે નદી કિનારે કોનર ઉજો તારની કર મળશે તા ઈ પીએ જે નદી મોઢા બોડી હતી તારે પણ મરે દેરો અને નદી કિનારે ઊંચો છે પણ 2000 નો ઊંચો એના જ નદી ના જો બાબુ મખરામજી જો હે તો ઊંચો એના તો બાબુ નદી કિનારે કોનર ઊંચો જેની દર્શના ખૂબ કમાણી કા તો અંગનો છે આળુ નકા સરીસા કરી સુકોણી મારા હરિજના જોના ધર્મ લીધો સોણી તમે કોઈ કેળા વાળા પહેલા બેવાજી તમે એમ ઘુમાવટ નથી